હે ભાવેશ, હું તમને એક ગુડ ન્યૂઝ આપું. હા બાપ, મારા ભાઈ છે ને સરપંચની ચૂંટણીમાં ઉભો રહ્યો છે. એ નક્કી હારવાનું. એને ના પાડ કે સરપંચની ચૂંટણી ના ઉભો રહે, નહીં તો તારા બાપાના જે વધેલા ઘટેલા વીઘા છે ને એ વેચવા પડશે. હવે કઈ ના વેચવા પડે, મને છે ને મારા ભાઈ ઉપર પૂરો ભરોસો છે. ઈ છે ને ચૂંટણીમાં જીતશે જ. અલી હું તને કેવી રીતે સમજાવું કે એને વોટ કોણ આપશે? ગામના લોકો. ગામના લોકો. એકે ગામના લોકોના બૂચ મારવાનું બાકી રાખ્યું તારા ભાઈએ? તમે તો કાયમ આવું જ બોલતા હોય મારા ભાઈ વિશે. પણ જે સાચું છે એ સાચું જ છે ને તે. હું શું કહું તમને, શું કહે? આપણે એક કામ કરીએ તો. શું કામ કરવાનું? આપણે એના સપોર્ટમાં આપણે એક વિડીયો બનાવી આપીએ અને ગામ લોકોને આપણે એવું કહીએ કે હે ને જો મારો ભાઈ સરપંચની ચૂંટણીમાં જીતી જશે ને તો હે ને આપણે એમના હે ને ગામના રસ્તા, રોડ અને ગટોરો બધું બનાવી આપશે મારા ભાઈ. અચ્છા, એટલે તારે મને માર ખવડાવો એમ ને? હવે એમાં તમારે ચઈ માર ખાવાનો ના આવે. અલી ભોંડી સમજતી ચમ નહીં. મારા વિડીયો જો તારો ભાઈ ભૂલે ચૂકે જીતી ગયો અને તારો ભાઈ રોડ રસ્તા ના બનાવે તો તારા ગામના લોકો હે ને આખા ગામના લોકો મને ઉભા રોડે દોડાઈ મારે. એટલે મારે ચઈ આવા ઝમેલામાં પડવાનું થતું નહીં. હવે આવું કઈ ના થાય ભોંડો. આવું શું કરો, ભોંડો બનાવી આપો ને. આવું જ કરવાનું છે. તું મને સમજાવે ને એના કરતા તારા ભાઈને પહેલા સમજાય કે આવા ગાંઠ પણ ના કરે. અને ચૂંટણીમાં જો ઉભો રહે ને તારો ભાઈ તો સૌથી પહેલા તારા ઘરના જ વોટ નહીં હાલે. કારણ કે તારા ભાઈએ હે ને તારા કાકા ને બાપા એકે નહીં મિલે બૂચ મારવા બા. હોશિયારી મારે. મારો ભાઈ ને પહેલા એવો હતો, અત્યારે એવો નહીં. અત્યારે તો ઘણો બધો સુધરી ગયો હે. કઈ સુધરે નહીં. હજી પરમ દાડ મારી જોડે ગૂગલ પે ના પૈસા માંગતો તો. એને થોડી તાણ પડી ગઈ તમારા જોડે માંગે, ગામવાળા જોડે થોડી. એટલે જો સરપંચની ચૂંટણી જીતી જાય તો એકે કામ થાય ખરા. હવે ઘર ભેગા જ કરે બધા પૈસા ને પછી મારે જ માર ખાવો પડે. હોશિયારી મારે. તમે કેવી વાત કરો ભોંડો. ગાંઠમાં જીતી જાય તો બધા આખા ગામનું સારું કરે, તમને ઓલું કરે. તાંબુરામાં તારો ભાઈ બૂચ મારું છે એક નંબરનો છે. તારો ભા મારું સારું કરે એવો નહીં. તમને વિશ્વાસ નહીં મારા ભાઈ ઉપર? શું તંબુરો વિશ્વાસ કરે? હાડુભાઈ નો ફોન આવ્યો તો હમણાં કે 50,000 રૂપિયા લઈ ગયો 3 વર્ષ પહેલા, હજી હાલતો નહીં. હોશિયારી મારે. સરપંચની ચૂંટણી ભોરાકો વોટે ના મળે તારા ભાઈને 2500 માં. તમારા સપોર્ટ કરો ને ગાંઠને આવું ના આવું બોલો. એવું જ બોલે ને તને. તારો ભાઈ સહેજ બૂચ મારું. હે ભાવેશ, તમે ક્યારે વિચાર્યું હે શું કે તમને કાળી મેસ જેવી બહુ મળી હોત તો? હવે કાળી હોય કે ધોળી હોય, ઝેર તો ઝેર જ રહે હંમેશા. અલા હાંભળો હો. હવે એના વગર બીજો કોઈ ઓપ્શન ખરો મારી જોડે? આખી જિંદગી હાંભળતો જાય હું તારું. તમને તો પૂછાય નહીં કે હાંભળો હું વાત કેવા માંગતી હતી હું. શું તાંબુરો આખી જિંદગી હાંભળ જ કરું તારી વાતો. વાતમાં કઈ ખાસ ઠેકાણા હોય નહીં. મમ્મી, આજ તો મારા ટીચર મારા પર બહુ ખીજાણા. મને કે તારા અક્ષર નહીં હારા આવતા, તારું ભણવામાં ઠેકાણું નહીં અને તારી રોજની રામાયણો હે. અને એવું એ કીધું છે કે કાલ વાલીને લઈને આવજે. તે તારે કઈ ના દેવાય કે વાલીન તો રામે ચાંદના માર નાખ્યા હે, હવે ચાહી ગોતી લાવા. અલી એ વાલી નહીં તો પછી તમે તો કશું કહેવા જેવું જ નહીં. મમ્મી, આ તો સારું હે કે તારા જોડે દિમાગ નહીં. નકર પપ્પા તો તારું દિમાગ ખરાબ જ કરી નાખત ને. એટલે તું કેવા શું માંગે? મારી જોડે દિમાગ નહીં? નહીં, સાચું બોલે છોડી. ભાવેશ, હા બોલ. આ ટ્રેનમાં કાયમ આગળના ડબ્બામાં જ એક્સિડન્ટ થાય છે તો એ ડબ્બા પાછળ કેમ નહીં લગાવી દેતા? કોને જો ત્રાસ છે ખરેખર. બે હાથ જોડું. આવા સવાલ મને ના પૂછી મારા બાપ.